ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કરજણ પોલીસ મથકના જીઆરડી જવાનો તેમજ હોમગાર્ડ જવાનોને વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષકને હસ્તે ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પોલીસ સાથે ખડે પગે રાત દિવસ તાપ વરસાદ ઠંડી સહન કરી ખડે પગે ઉભા રહી પ્રજાની સુરક્ષા કરતા જીઆરડી તેમજ હોમગાર્ડ જવાનોનો મોટા ભાગનો સહયોગ રહ્યો છે. એટલે કે મોટા ભાગનો સહયોગ રહ્યો છે. ત્યારે હાલ શિયાળાની મોસમમાં કડકડતી ઠંડી ચાલી રહી છે તે કરજણના જગદીશભાઈ પટેલે દાતારી બતાવી જીઆરડી તેમજ હોમગાર્ડ જવાનોને લગભગ આશરે 450 ગરમ સ્વેટરોનું કરજણ પોલીસ મથકના પટંગણમાં કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર AK ભરવાડ તેમજ વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષકને હસ્તે વિતરણ કરી જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. યાકુબ પટેલ, કરજણ. જગદીશભાઈ, કરજણ પોલીસ સ્ટેશનના સ્ટાફ, અધિકારી કર્મચારીઓ અને મારી સામે બેસેલા જીઆરડીનો જવાનો અને બાળકો, પહેલાં તો આખું કાર્યક્રમ જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે પબ્લિકમાં એવો પણ કોઈ માણસ છે જે પોલીસ ખાતા અને એમની જો સહાયક એક બ્રાન્ચ કહી શકાય એમના માટે એટલી લાગણી રાખતા હોય છે કે સામેથી આવીને એવા ઓફર કરે છે કે મેં આ એક સારા કામ કરવા માગું છું. હું મારા સાથે બેસેલા જગદીશભાઈને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપ જેવા લોકોનો સાથ રહેવાથી જ અમે લોકોની તાકાત, અમે લોકોની હિંમત ડબલ થઈ જતી હોય છે. અને હોમગાર્ડ જીઆરડીનો જવાનો માટે આપ સવલત ઊભા કરવા માટે આપ એટલી તકલીફ ભરી, એટલા માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા સામે બેસેલા હોમગાર્ડ જીઆરડી જવાનોને પણ મારો અનુરોધ છે કે જે પબ્લિકનો કોઈ માણસ અમે લોકોની સવલત ઊભા કરવા માટે એટલી તકલીફ લઈ શકતા હોય, અમે લોકો પણ આ લોકોની અપેક્ષાઓને પૂરા કરવા માટે ખૂબ અમે લોકો પણ મહેનત કરીએ. આપ સૌ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.